વિચારો તારી આગળ માન્ય થાવ, કેમ કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. કેમ કે જ્યાં 2 અથવા 3 પ્રભુના નામે એકઠા મળેલા હોય ત્યાં પ્રભુ તેઓની વચ્ચે છે. આમેન. પ્રાર્થનામાં નમીશું, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને એકમાત્ર તારણહાર એવા અમારા જીવન પવિત્ર કૃપાળુ રહેમદિલ પરમેશ્વર, કૃપા કરવે મોટા એવા અમારા દેવ, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એ માન, મહિમા, સ્તુતિ, ગૌરવ પામવાને યોગ્ય એવા દેવ છો. કેમ કે જ્યારે કશું જ નહોતું ત્યારે પણ આપ હતા, અને તમારા શબ્દથી જ પ્રભુજી સર્વ દ્રશ્ય અદ્રશ્યનો તમે સર્જન કર્યું છે. અને માટે તમે સર્વના પિતા છો, સર્જનહાર છો, પાલનહાર છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે કૃપા તમારી અમારા ઉપર છે એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ને એ જ તમારી પવિત્ર કૃપામાં આજે તમે અમને તમારા ઘરમાં આવવાની તક આપી છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના સાથે અમારું સમર્પણ કરીએ છીએ કે આજે અમારું એકતા મળવું હો પ્રભુ તમને મહિમા આપનારું બને, અને અમે જે આશીર્વાદ તમે અમારા માટે રાખી મૂક્યો છે તે પામીએ એવી કૃપા તમે થવા દો. એ માટે આ પ્રિમાઇસીસ તમારું પવિત્ર ભવન અને આ ભવનમાં આવનાર એક એક વ્યક્તિને પવિત્ર આત્મામાં પ્રભુજી તમે આશીર્વાદિત કરો, ઈસુના લોહીમાં તમે કવર કરો, અને પિતા તમારી હાજરીની સભાનતામાં આજે અમે તમારી આરાધનામાં જોડાઈએ એવી કૃપા તમે થવા દો. સભાનું સુકાન પ્રભુ અમે તમારા પવિત્ર હાથમાં સોંપીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 42માં આપણે જોડાઈશું. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાં ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 42માં જોડાઈશું.
જગ્યા પર ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ જે વિશ્વાસનામું, પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે તે સાથે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ આપણે જાહેર કરીએ. ભજન સંગ્રહની પાછળ CNIની પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે. તેમાં પણ પ્રેરિતોનું વિશ્વાસનામું આપને મળશે. આપણે સાથે આ વિશ્વાસનામું વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. એક જ ઈશ્વર, સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત, આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા જીવંત ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અને CNI વાસણા મંડળીના કમિટી સભ્ય રેજિનોલ્ડભાઈ ક્રિશ્ચિયનને વિનંતી કરીશ, તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશો. ની સંભાળ માટે તમારો આભાર માનીએ છીએ અને આ રવિવારની પ્રભાતે જીવતા જાગતા ઉઠાડ્યા અને પ્રભુ તમારા ઘરમાં તમારી સ્તુતિ, તમારું આરાધના, તમારું ભજન કરવાને પ્રભુ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, આકાશ જેનું રાજ્યાસન છે ને પૃથ્વી જેનું પાયાસન છે, જેની અગાડી લાખો કરુબીમ સરાફીમ સેવકો સંતો સ્તુતિ આરાધના કરતા નથી, એવા મહાન પરમેશ્વરને પ્રભુ અમે મહાન મહિમા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આપ તમે અમારા મજબૂત ગઢ અને કિલ્લો છો, અમારા સંતાની જગા છો, માર્ગ, સત્યતા, જીવન તમે છો, જીવનનું પાણી, જીવનની રોટલી, ખરો દ્રાક્ષાયેલો પ્રભુ તમે છો. પ્રભુ તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ન્યાયાધીશ છો, ન્યાયનકાર અન્યાય અને અન્યાયનકારે ન્યાય નહીં ઠરવાનો અમારા જીવતા જાગતા પરમેશ્વર, તમે કોપ કરવામાં ધીમા, દયા કરવામાં ઉતાવળા, સાથે ભયાવહ દેવ છો. બાપને જમણા હાથે બેસી રાત દિવસ સતત તમારી સાથે મધ્યસ્થી કરી રહ્યા છો. આ થકી પ્રભુ અમે આ પૃથ્વી પર ટકી રહ્યા છીએ. પ્રભુ તમારો આભાર માનીએ, તમે સ્તુતિ કરીએ છીએ. દેવોના દેવને પ્રભુઓના પ્રભુ તમે છો. તમારા સિવાય બીજો કોઈ દેવ આ પૃથ્વીમાં કે આકાશમાં છે નહીં. પ્રભુ બીજાના દેવો તો હાથેની રચેલી મૂર્તિ છે, કાલ્પનિક મૂર્તિઓ છે, જે બોલતી નથી, ચાલતી નથી. મારો પ્રભુ જીવતો જાગતો પરમેશ્વર છે. હું હાંક મારું તો ઉત્તર આપે છે. પ્રભુ આપ તમારા બોલવાથી સકળ સૃષ્ટિનું સર્જન થયું. પ્રભુ આપ અને તમારા હાથે પ્રભુ તમે માણસ જાતને બનાવી, તમારો શ્વાસ પ્રભુ ત્યાં મૂક્યો અને આ સગડા ઉપર પ્રભુ તમારો અધિકાર ચાલે છે. માટે પ્રભુ તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આપ તમે અમને ક્યારેય મૂકી નથી દેતા, ક્યારેય તજી નથી દેતા. હા પ્રભુ, અમે તમને મૂકીને જતા રહે, તજીને જતા રહે, તમે અમને ક્યારેય મૂકતા નથી, થતા નથી. તમે સતત નિરંતર અમારી પર પ્રેમ રાખો છો, સતત તમારી સાથે ને પાસે રહો છો. પ્રભુ તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી નજર આખી પૃથ્વી ઉપર ફરે છે. પ્રભુ આપ તમે અમને સતત નિહાળો છો. સંકટને સમયે, મુશ્કેલીના સમયે પ્રભુ તમે અમારી સાથે ને પાસે રહો છો. તમે અમને પડી જવા દેતા નથી, જમીનદોસ્ત થવા દેતા નહીં. તમે અમને ઉચકી લો છો સંકટને મુશ્કેલીમાંથી. પ્રભુ તમે અમને બહાર કાઢો છો. પ્રભુ તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે હર હંમેશ હર પર તમારું રક્ષણ કરો છો. તમારી પાંખોની છાયામાં પ્રભુ તમે અમને ધરી રાખો છો. પ્રભુ તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આપ તમે ઉત્તમ, મહાન અને ચમત્કારિક પરમેશ્વર છો. પ્રભુ આપ હા પ્રભુ આપ મિસર દેશમાંથી પ્રભુ તમે તમારી પ્રજાને પ્રભુ આપ ફારૂલના હાથમાંથી
છોડાઈ 40 વર્ષ પ્રભુ અરણ્યમાં તમે એમની સાથે ને પાસે રહ્યા પ્રભુ બાપ. એમના કપડાને ફાટવા ના દીધા, એમના ચંપલને તૂટવા ના દીધા. ખડકમાંથી પ્રભુ તમે પાણી પૂરું પાડ્યું, માનના રૂપી અન્ન પૂરું પાડ્યું પ્રભુ બાપ. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા, દિવસે મેઘસ્તંભ દ્વારા તમે તેમને દોર્યા અને વચન મુજબ વચનના દેશમાં લઈ ગયા. વચન આપીને ફરી નહીં જનાર એવા મારા પરમેશ્વર પ્રભુ તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ, અમે તમારો આભાર માનીએ છીએ રાજકોટ મંડળીને માટે પ્રભુ બાપ, કે તમે આ સુંદર પ્રભુ મંદિર તમે તેમને પૂરું પાડ્યું છે પ્રભુ. તેમાં તમારી સ્તુતિ આરાધના કરી તમને માન તથા મહિમા આપીએ છીએ પ્રભુ. અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. મંડળીની જુદી જુદી સંગતોને તમારા હાથમાં સોંપે છે. પાસ્ટેટ કમિટીને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ બાપ. મહિલા સંગતને, યુથ સંગતને અને સન્ડે સ્કૂલને પ્રભુ તમે આશીર્વાદિત કરો. વાયરને તમે આશીર્વાદિત કરો પ્રભુ બાપ, જે સુંદર ગીતો દ્વારા પ્રભુ તમારી સ્તુતિ આરાધના કરી તમને માન તથા મહિમા આપે છે, એક આત્મિક વાતાવરણ ઉત્પન્ન કરે છે પ્રભુ. એ વાયરને માટે પ્રભુ અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ, તમારા સ્તુતિ આરાધના કરવા માટે અમને ભજન સંગ્રહ પ્રભુ તમારા કવિઓ દ્વારા પૂરું પાડ્યું છે પ્રભુ બાપ. જે સુંદર ગીતોની રચના કરી છે અને પ્રભુ અમે એ ગીતો ગાય તમારી સ્તુતિ આરાધના કરી છે માટે પ્રભુ અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમારા જીવન વચનો પ્રભુ તમામને તમારી માતૃભાષામાં પ્રભુ તમને પૂર્યા પાડે છે, જે અમને સત્યના માર્ગે દોરી જાય છે પ્રભુ બાપ. એ વચનો માટે પણ પ્રભુ અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ બાપ. અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે જેણે અમારા પાપનો બોજો પોતાના શરીર પર લીધો અને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું પ્રભુ બાપ. મરણ પામ્યા અને દટાયા અને ત્રીજે દિવસે પ્રભુ ફરીથી સજીવન થયા અને જે પુનરુત્થાનની મહાન આશા પ્રભુ તમે અમને આપી તે માટે પ્રભુ તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આપ જીવનમાં પુષ્કળ આપ્યું, ભરપૂર પ્રેમ આપ્યું તે માટે પણ પ્રભુ તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. અમે પાળક કુટુંબ માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ, કે જે તમારા જીવંત વચનો પ્રભુ અમને સમજાવે છે, અમને સત્યના માર્ગમાં દોરી જાય છે. બાળક કુટુંબ માટે પણ પ્રભુ અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ જીવનમાં પુષ્કળ આપ્યું છતાં પણ પ્રભુ બાપ અમે તમને ભૂલી ગયા, તમને ત્યજી દીધા. વાણી, વિચાર, વર્તન દ્વારા પાપ કર્યા પ્રભુ. અમે અમારા પાપોની કબૂલાત કરીએ, તમારા સર્વ પાપ માફ કરો અને એવું હૃદય પૂરું પાડો કે આવા પાપો ફરીથી અમે કરીએ નહીં અને તમારા માર્ગમાં ચાલીએ. આ અમારી આભાર સુધીની પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. આપણે ફરી એકવાર એક બીજા ગીતમાં જોડાઈશું. બેસીને આ ગીતમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 51.
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમનોનો પત્ર તેનો 12મો અધ્યાય તેના પ્રથમ અને બીજા વચનને આપણે વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ. રોમિયોનો પત્ર 12મો અધ્યાય 1 અને 2 વચન, અને એને વાસણા મંડળીના કમિટી સભ્ય સિલ્વાન્સભાઈ આપણને આ વચન વાંચી સંભળાવે એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર લીડ કરશે. રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય તેની 1 અને 2 કલમ. રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય 1 અને 2. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આ પ્રભુનું વચન છે. આમીન.
हाथों से हमें बचाता है, मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। यीशु है सच्चा गडरिया, उसके हम भेड़े हैं, हरी चराइयों में हमें चरा। यीशु है सच्चा गडरिया, यीशु है सच्चा गडरिया, उसके हम भेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हालेलुया, हालेलुया, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વર પિતા જે આપણા સાચા ગડરિયા છે ને આપણને ચલાવે છે તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. અને આપણે જ્યારે આ મહિનાને પ્રાર્થનાના પર્વ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આપણે ઘણા બધાએ અંગત રીતે પ્રાર્થનાઓ કરી હશે, આપણી માંગણીઓ ઈશ્વર પિતા પાસે મૂકી હશે, મંડળી તરીકે અને સમાજ તરીકે પણ માંગણીઓ કરી હશે. ત્યારે આવો આપણે બીજા એક ગીતમાં જોડાઈએ અને કહીએ કે પ્રાર્થના મેં જો કુછ માંગા પૂરા કરો અરમાન.
અમે તમારી પાસે અમારા જીવનોને લઈને આવીએ છીએ. અમારા પાપો અભ્રતાની તમે ક્ષમા કરો છો માટે તમારો આભાર માની લઈએ છીએ. અને અમારા સ્તુતિના અર્પણો અને અમારા જીવનો તમને અર્પણ કરીએ છીએ. રાતા ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો, સ્વીકારો બાપ. આમેન. બેસીએ. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું ને માન્ય રેવરન વિનફ્રેડ અમીન સાહેબને વિનંતી કરીશ તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. પ્રભુનો ખાસ આભાર. પ્રભુએ સુંદર ક્વાયર રાજકોટ મંડળીને આપ્યું છે અને તેઓ સાથે પ્રભુની આરાધના કરવી એ પણ એક અનેરો આનંદ છે. ક્વાયરના માટે ઈશ્વરનો આભાર આ સમય હું માનું છું. અને જે રીતે અમારો સ્વાગત આવકાર કરવામાં આવ્યો, કોઈ મંડળીમાં આ રીતે થતું નથી, પણ બહુ અલગ રીતે સ્પેશિયલ આવકાર જે થયો છે એ આવકાર માટે પણ મંડળીનો પાળક સાહેબનો ખાસ આભાર. સાહેબ, થેન્ક યુ સો મચ. મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જવા માંગીએ છીએ અને આપણે બધા જ પ્રાર્થનામાં જોડાઈશું. એટલે આપણે બબ્બેની ટુકડીમાં પ્રાર્થના કરવા માંગીએ છીએ. બરાબર છે? તમારી આજુબાજુમાં જે લોકો છે તમે બબ્બેની ટોળી પાડી દેશો. જો 3 જણ હોવ તો પછી 3 પણ જોડાઈ જશો. બરાબર છે? અને હું તમને જે પ્રાર્થનાની વિનંતી આપું છું એ તમારે પ્રાર્થના કરવાની છે. એક વ્યક્તિ 3 બાબતને માટે પ્રાર્થના કરાવશે. એમની પ્રાર્થના પતી જાય પછી બીજી વ્યક્તિ 3 બાબતને માટે પ્રાર્થના કરાવશે. બરાબર છે? એટલે તમે કોણ કોની સાથે પ્રાર્થના કરશે એ નક્કી કરી લેશો અને કોણ કઈ પ્રાર્થના કરાવશે એ પણ તમે નક્કી કરશો. સારું. એક વ્યક્તિ પ્રાર્થના કરાવશે આપણી મંડળીને માટે, CNI રાજકોટ મંડળીને માટે. મંડળીના પાળક સાહેબ, પાળક કુટુંબ, પાસ્ટોરેટ કમિટી, ક્વાયર, સન્ડે સ્કૂલ, જે આપણી ભક્તિ સભા ચાલે છે, આપણી બીજી જે સેવાઓ ચાલે છે, હિન્દી ભક્તિ સભા ચાલે છે, અને મંડળીની જે બીજી જરૂરિયાતો છે એના માટે પ્રાર્થના કરાવશે. એ જ વ્યક્તિ પ્રાર્થના કરાવશે કે રાજકોટ શહેરને માટે જે બીજા હજુ ખોવાયેલાઓ છે, ખ્રિસ્ત વગરના છે, સુવાર્તા વિહોણા છે, પ્રભુ તેઓના હૃદયોને ખુલ્લા કરે, સુવાર્તાને માટે તેઓના મનો તૈયાર કરે. પ્રભુ રાજકોટમાં પોતાના સેવકો અને સેવિકાઓ આપે કે જેથી કરીને રાજકોટમાં પ્રભુનું કાર્ય બહુ અજાયબ રીતે થાય. અને ત્રીજી પ્રાર્થના કરાવશે કે રાજકોટમાં CNI રાજકોટ સિવાય બીજી કોઈ સંગતો જો ચાલે છે તો તેઓને માટે પણ પ્રાર્થના કરાવે કે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ સંગતો ચાલતી હોય, પ્રભુની આરાધના થતી હોય, પ્રભુનું નામ લેવાતું હોય અને ત્યાં પણ દેવનો આત્મા અજાયબ રીતે કામ કરે. એટલે 3 બાબતને માટે પ્રાર્થના કરાવશો. CNI રાજકોટ મંડળીને માટે, બીજું કે રાજકોટ શહેરમાં બીજી ભક્તિ સભાઓ ચાલતી હોય તો એના માટે, અને ત્રીજું કે રાજકોટના ઘણા બધા ખોવાયેલાઓ ખ્રિસ્ત વિહોણા ખ્રિસ્તની પાસે આવે અને દેવનો આત્મા તેઓનામાં કામ કરે. ઓકે. બીજી વ્યક્તિ જે પ્રાર્થના કરાવશે એ ગુજરાત ડાયોસિસને માટે પ્રાર્થના કરાવશે. માન્ય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ, ગુજરાતભરની મંડળીઓ, એરિયા ડીન સાહેબો, પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ, એના માટે તમે પ્રાર્થના કરાવશો. એની સાથે આપણા દેશને માટે અને ગુજરાત રાજ્યને માટે તમે પ્રાર્થના કરાવશો. આપણા દેશના અને રાજ્યના જે પડકારો છે એને માટે પ્રાર્થના કરાવશો. અને ત્રીજું, કદાચ તમારામાંથી ઘણા બધાની પાસે સમાચાર આવ્યા હશે કે 4 કે 5 દિવસ પહેલાં અમદાવાદમાં 7th ડે સ્કૂલની બહાર જે એક વિદ્યાર્થીનું મરણ થઈ ગયું. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર્યું અને એનું મરણ થયું. એને કારણે આખું વાતાવરણ બગડ્યું છે. આજે મણિનગર વિસ્તારમાં ઘણી બધી જાણે કે મુશ્કેલીઓ ઊભી થાય એવું વાતાવરણ હતું. પોલીસ બંદોબસ્ત દરેક મંડળીએ માંગ્યો છે. એટલે મંડળીને માટે, ખાસ મણિનગર વિસ્તારને માટે તમે પ્રાર્થના કરાવશો. એટલે હું માનું છું કે તમારી આગળ સ્પષ્ટ છે. એક વ્યક્તિ CNI રાજકોટ અને બીજી સંગતો અને ખોવાયેલા આત્માઓ માટે પ્રાર્થના કરશે, અને બીજી વ્યક્તિ ગુજરાત ડાયોસિસને માટે,
આપણા દેશ અને રાજ્યના માટે અને મણિનગરની પરિસ્થિતિને માટે પ્રાર્થના કરશો. તો 2 by 2માં આપણે બધા ગોઠવાઈએ. બબ્બેની ટોળીમાં તમે પ્રાર્થના કરશો. અને જો તમારી પાસે સમય છે તો તમે એકબીજા માટે ખાસ પ્રાર્થના કરશો. બીજી વ્યક્તિનું જીવન પ્રભુમાં વૃદ્ધિ પામે, વિશ્વાસમાં વૃદ્ધિ પામે, સેવામાં તેઓ ઉપયોગી થાય, એમની કોઈ ખાસ જરૂરિયાત હોય તો તમે એના માટે પ્રાર્થના કરશો અને એ રીતે પ્રાર્થનામાં જોડાઈએ. ઓકે, પ્રાર્થનામાં જોડાઈએ. બબ્બેની ટોળીમાં પ્રાર્થના કરશો. આગળ પાછળ પ્રાર્થના કરવાની હોય, આજુબાજુમાં પ્રાર્થના કરવાની હોય, પણ એકલા પ્રાર્થના ના કરશો. બાળકો બી જોડાઈ શકો છો, જુવાનો જોડાઈ શકો છો. યસ, પ્રાર્થના શરૂ કરશો. અને અમારી મંડળી માટે ને ખોવાયેલાઓ માટે અને ડાયોસિસને માટે, અમારા દેશ અને મણિનગર માટે જે પ્રાર્થનાઓ કરી છે તમે સાંભળી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ મંડળીમાં જે બંને દીકરીઓ બ્લેસ અને ગ્રેસી, તેઓને તમે અભ્યાસને માટે જે પરદેશમાં ઉત્તમ તક આપી છે અને ત્યાં તેઓ અભ્યાસ કરી રહી છે. આવનાર દિવસોમાં ફરીને એકવાર તેઓ ત્યાં જશે અને નવા દેશમાં અભ્યાસમાં, આત્મિક જીવનમાં આગળ વધશે. ત્યાં તમારો પવિત્ર હાથ તેઓ પ્રત્યે લંબાયેલો રાખજો. તમારી હાજરીથી તેઓને દોરજો. અભ્યાસને માટે તમારું સ્વર્ગીય જ્ઞાન અને ડહાપણ આપજો અને તમારા નામમાં આશીર્વાદિત કરજો. તમારા પવિત્ર હાથોમાં તેઓને સોંપીએ છીએ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો બાપ. આમેન. થેન્ક યુ. આવો આ સમય આપણે ક્વાયર તરફથી સ્પેશિયલ ગીત સાંભળીશું અને ક્વાયર એક ટૂંકા સ્પેશિયલ ગીતમાં દોડશે. ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું અને ભજન સંગ્રહમાં ગીત નંબર 310 છે. દાસ તણી તુજે
મળી છે એ તકને માટે હું પ્રભુનો આભાર માનું છું અને ખાસ બાળક સાહેબનો પણ આભાર માનું છું. થેન્ક યુ સો મચ બાળક સાહેબ. પ્રાર્થના કરીએ, પ્રભુની આગળ સહાયના માટે નમીએ. કૃપાળુ ઈશ્વર, તમારો આભાર. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારી સાથે બોલો અને અમે સાંભળીએ અને અમારા હૃદયો તમારા માટે તૈયાર થાય. મને વધસ્તંભની પાછળ રાખો કે હું તમારી વાણી પોકારી શકું. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુનું જે વચન વાંચવામાં આવ્યું છે, કોઈને મોઢે છે ખરું? રૂમી 12:1 અને 2 કોઈને મોઢે ખરું? કોઈ મોઢે કર્યું છે? આટલો હાથ ઊંચો થયો. ઓકે, પાછળ એક હાથ ઊંચો થયો. કોઈ મોઢે કર્યું છે ખરું કદી? રૂમી 12:1 અને 2, 1, 2 જણે, 3 જણે. ઓકે, થેન્ક યુ. 4 જણે, થેન્ક યુ. તો આપણે એક કામ કરીએ, આપણું બાઇબલ ખોલીએ અને બધા સાથે પહેલી અને બીજી કલમ જોરથી વાંચીએ. કદાચ થોડી ઘણી આપણને મોઢે થાય અને સંદેશો પતે ત્યાં સુધીમાં વધારે મોઢે થઈ જાય આપણને. એટલે રોમિયોનો પત્ર 12મો અધ્યાય 1 અને 2 કલમ બધા સાથે આપણે વાંચીશું અને જોરથી વાંચીશું, જેથી કરીને આપણને આપણા હૃદયો મનોમાં પ્રભુનું વચન રહે. બધા સાથે વાંચીએ. રૂમી 12:1 અને 2. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આમીન. પાઉલે રોમનોની મંડળીને જે પત્ર લખ્યો છે તેના 1 થી 11 અધ્યાયો જો તમે વાંચો અને અભ્યાસ કરો તો આપણા વિશ્વાસનો જે પાયો છે, એટલે આપણો વિશ્વાસના જે સિદ્ધાંતો છે એનું શિક્ષણ પાઉલે રોમનોના પત્રમાં આપ્યું છે. જો તમે એનો અભ્યાસ કરો તો કેમ નિયમની જગ્યાએ કૃપા આવી અને એમાં બાઇબલનો વિશ્વાસ, એનો પાયો શું છે, એનું શિક્ષણ શું છે, કેમ અર્પણો બંધ કરવામાં આવ્યા અને કઈ રીતે એક આપણો સામાન્ય વિશ્વાસ આપણને અનંતકાળનું જીવન આપે. જો હું ખ્રિસ્તમાં આવું પછીથી મારા જીવન વિશે શું, બાપ્તિસ્મા મારા જીવનમાં શું કરે છે, અને આવા ઘણા બધા સિદ્ધાંતો પાઉલે રોમનની મંડળીને 1 થી 11 અધ્યાય સુધી શીખવ્યા છે. અને ત્યાર પછીથી 12મા અધ્યાયમાં પાઉલ એક અપીલ કરે છે, એક વિનંતી કરે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેથી ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. સારું. પાઉલ 12મો અધ્યાય પહેલી કલમની શરૂઆત કયા શબ્દથી કરે છે? હા, ભાઈઓથી શરૂઆત કરે છે. તેથી, બરાબર. એટલે આપણે પ્રશ્ન એવો પૂછવો પડે કે સાથી, એવું થાય ને? પાઉલ જ્યારે એમ કે તેથી, ત્યાંથી શરૂઆત કરે છે, એટલે આપણે પ્રશ્ન પૂછવો પડે કે સાથી. હિન્દી બાઇબલ જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઇસલીએ, ત્યાંથી શરૂઆત થાય છે. એટલે આપણે પ્રશ્ન પૂછવો પડે કિસ લીએ. અને માટે આ બહુ અગત્યનો શબ્દ છે. પાઉલ જ્યારે શરૂઆત કરે છે, તેથી ભાઈઓ તથા બહેનો, હું તમને દેવની દયાની ખાતર વિનંતી કરીને કહું છું. તો આ તેથી જે શબ્દ છે, તમારામાંથી કોઈની પાસે એનો જવાબ ખરો કે સાથી? કેમ પાઉલ આ શબ્દથી શરૂઆત કરે છે? તેથી, ત્યાંથી કેમ શરૂઆત કરે છે? કોઈ જવાબ? કેમ પાઉલ તેથી ત્યાંથી શરૂઆત કરે છે? ઓકે, સમયની મર્યાદા છે, આગળ વધીએ. કારણ કે
પાઉલે એનો જવાબ ઉપરની કલમમાં આપ્યો છે. તમે જો 11મો અધ્યાય ને 33મી કલમ વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, આહા, દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે. તેવું લખવામાં આવ્યું છે કે આપણો જે ઈશ્વર છે, મને ને તમને જે પ્રભુ મળ્યા છે, જે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, જે અદ્રશ્ય છે, જે દેખાતા નથી પણ આપણું સાંભળે છે ને આપણને મદદ કરે છે, એમની જે બુદ્ધિ ને જ્ઞાન છે એ અમાપ્ય છે, ઇમેઝરેબલ. તમે એને પૂરેપૂરી સમજી શકો નહીં, કારણ કે ઈશ્વરનું જ્ઞાન એટલું બધું અજાયબ છે. અને પછી લખવામાં આવ્યું છે કે તેમના ઠરાવ, આપણે પાસ્ટોરેટ કમિટી બેસે પછી ઠરાવ કરે, બરાબર, નિર્ણય કરે. અને માટે બાઇબલ એવું કહે છે કે આ ઈશ્વરના જે ઠરાવો છે એ બહુ અજાયબ છે. કેટલી બધી વખત આપણને સમજવા નથી આવતા કે ઈશ્વરે આવો નિર્ણય કેમ લીધો. કેટલી બધી વખત જો નાનું બાળક એને કેન્સર નીકળે, અથવા તો નાનું બાળક અને ડૉક્ટર એમ કહે કે એના હૃદયમાં કાણું છે, એને ઓપરેશન કરવું પડે, કે પછી જે વ્યક્તિએ કદી પોતાના જીવનમાં દારૂ નહીં પીધો હોય, બીડી સિગરેટ ના પીધા હોય, એવી વ્યક્તિને કેન્સર નીકળે, ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે આવું કેમ? અને એનો જવાબ એવો છે, કારણ કે ઈશ્વરના ઠરાવો એ બહુ અલગ છે. તેના ઠરાવો કેવા ગૂઢ છે, રહસ્યમય છે. તમે ઈશ્વરના ઠરાવોને સમજી શકો એમ નથી. અને માટે આ ઈશ્વર બહુ અજાયબ છે. એમના જે ડિસિશન્સ છે અને એમના માર્ગો બહુ અગમ્ય છે. એમની જે મેથડ છે એવું લખવામાં આવ્યું છે. ઇંગ્લિશ બાઇબલ જો તમારી પાસે હોય તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હિઝ મેથડ્સ આર વેરી ડિફરન્ટ. ઈશ્વરની કામ કરવાની પદ્ધતિ બહુ અલગ છે. અને માટે લખવામાં આવ્યું છે કે દેવની બુદ્ધિ તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ, તેના ઠરાવો કેવા ગૂઢ ને તેના માર્ગો કેવા અગમ્ય છે. ઈશ્વરની જે મેથડ છે, કામ કરવાની પદ્ધતિ છે, રીત છે, એ આપણે સમજી શકીએ એમ નથી. અમે ગઈકાલે રાત્રે અહીંયા આવ્યા અને રાત્રે અમે વરસાદનું વાતાવરણ જોયું અને સવારે ઉઠ્યા અને સવારથી વરસાદનું વાતાવરણ જોયું અને અમારા મનમાં એક જ પ્રશ્ન થાય. કયો પ્રશ્ન થાય? કયો પ્રશ્ન થાય? કે લોકો આવશે કે કેમ? ને બીજો પ્રશ્ન શું થાય? હા, શું પ્રશ્ન થાય? હા, લોકો આરાધના કરશે કે કેમ, એ 2 નંબરની વાત, બરાબર. અહીંયા પ્રભુની સ્તુતિ થશે કે કેમ. અને ત્યારે આ વચન સમજવું કે એના રસ્તાઓ બહુ અલગ છે, ઈશ્વરના માર્ગો બહુ ગૂઢ છે, બહુ અગમ્ય છે, એમની પદ્ધતિ બહુ નિરાળી છે. અને માટે પછી લખવામાં આવ્યું છે, કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે અથવા તેનો મંત્રી કોણ થયો છે. ઈશ્વરનો કોઈ મંત્રી બની શકે? મંત્રી જે શબ્દ છે એનું સામાન્ય શબ્દમાં સમજીએ તો પર્સનલ આસિસ્ટન્ટ. શું ઈશ્વરનો કોઈ પીએ હોઈ શકે? અથવા તો શું ઈશ્વરને કોઈ મંત્રીની જરૂર પડે? કે ઈશ્વર એમ કહે કે આ ખગોળનું નોલેજ અને પછીથી સમુદ્રનું નોલેજ અને આખું ઇકોલોજીકલ સિસ્ટમ અને પછીથી પ્રાણીશાસ્ત્ર અને માણસનું આ આખું શરીર અને પાછું માણસનું મગજ અને આખું જે નાણાકીય વ્યવસ્થા અને પછી આ સિવિલ લાઈન, અને ઈશ્વર કહે કે આમાંથી થોડી ઘણી બાબતનો મને સમજ પડે પણ બાકીમાં તો મને મદદ જોઈએ, અને કોઈ મંત્રી હોય કે જે એમને મદદ કરે. બાઇબલ કહેશે કે ના. જો યશાયા પ્રબોધકનું પુસ્તક તમે વાંચો તો ત્યાં ઈશ્વર માટે એવું લખવામાં આવ્યું છે, ગોડ ઇઝ સેલ્ફ સફિશિયન્ટ. ગોડ ઇઝ સેલ્ફ સફિશિયન્ટ. એમની પાસે બધું જ છે. કોણ એનો મંત્રી બનીને એને સલાહ આપી શકે? શું ઈશ્વરને કોઈને સલાહની જરૂર પડે? પ્રભુ શું એવું કહે કે આ
કુટુંબનો જે પ્રશ્ન છે ને એ બહુ પેચીદો છે, અને તો હું ના ઉકેલી શકું. કોઈક મને મદદ કરી શકે શું કે આ વ્યક્તિનું જીવન, કે આ વ્યક્તિના જે પાપ છે, કે અને જે નોકરીની જરૂર છે, કે અને અભ્યાસમાં જે, શું એવું કોઈ પણ બાબત ખરી કે જેમાં ઈશ્વરને મંત્રીની જરૂર પડે? અને માટે ત્યાં ક્વેશ્ચન માર્ક છે, કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, કોણ ઈશ્વરને કંઈ મદદ કરી શકે? 35મી કલમ, અથવા કોણે તેને પહેલાં કંઈ આપ્યું કે તે તેને પાછું ભરી આપવામાં આવે? શું એવું કોઈ ખરું કે જેની પાસેથી ઈશ્વરે પહેલાં કંઈ લીધું હોય, બોરો કર્યું હોય, પ્લીઝ જરાક આજનો દિવસ 500 રૂપિયા આપને, 2 દિવસમાં હું પાછો આપી દઈશ? શું ઈશ્વરે કોઈની પાસે આવું કશું ઉછીનું માંગ્યું છે? કોણે તેને પહેલાં કંઈ આપ્યું કે ઈશ્વર એને એ પાછું આપી શકે? કે ભાઈ મારા માટે રહેવાને માટે 2 દિવસ ઘરની વ્યવસ્થા આપ, કે પછીથી આના માટે મને જરા મદદ કર, કે મને અહીંથી ત્યાં લઈ જવાને માટે મદદ કર? શું એવું કોઈ છે કે જેણે ઈશ્વરને પહેલાં કંઈ આપ્યું હોય કે જેને ઈશ્વર એને પાછું આપી દે? કશું નહીં. ઈશ્વરની પાસે બધું જ છે. અને માટે 36મી કલમ તમે જુઓ, કેમ કે તેનામાંથી તથા તેના વડે તથા તેને અર્થે સર્વસ્વ છે, તેને સર્વકાળ મહિમા હો, આમેન. તેથી શબ્દ આવે છે, કારણ કે આપણો ઈશ્વર એવો મહાન છે, સેલ્ફ સફિશિયન્ટ છે, બધું જ કરવાને શક્તિમાન છે. એનો મંત્રી કોઈ થઈ શકતો નથી. કોઈ એને પહેલાં કશું આપે એવું નથી કે જેને એ પાછું આપી દે. એનું મન સમજવું મુશ્કેલ છે, એના માર્ગો બહુ રહસ્યમય છે, એમના ઠરાવો બહુ અજાયબ છે. તેથી વાલા ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરીને કહું છું કે તમે તમારા શરીરોનું અવા ઈશ્વરને અર્પણ કરો. સરેન્ડર યોર સેલ્ફ. હું અવા ઈશ્વરને માટે જીવન સોંપવાની વાત કરું છું. અને માટે પાઉલ જ્યારે એમ કહે છે કે તમે તમારા જીવનોનું સમર્પણ કરો, ત્યારે એ ખરેખર તો પહેલાં આપણને ઈશ્વરની ઓળખ આપે છે કે આપણા ઈશ્વર કેટલા બધા અજાયબ છે, એમની બુદ્ધિ અને જ્ઞાનની સંપત્તિ કેટલી અમાપ્ય છે, ઇમેઝરેબલ છે. અને અવા ઈશ્વરને વલાઓ સોંપાઈ જાઓ. અને માટે એક છે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર, આ દેવની દયા તમે વિચારી છે કોઈ દિવસ? ગ્રેસ ઓફ ગોડ. તમે કદી આ દેવની દયાનો વિચાર કર્યો છે? વોટ ઇઝ ધીસ? આ દેવની દયા શું છે? કારણ કે એ એવું કહે છે કે દેવની દયાની ખાતર હું તમને વિનંતી કરું છું. તમને ખબર છે આ દેવની દયા શું છે? દેવની દયા એ છે કે આપણે એક સામાન્ય રાઈના દાણા જેટલો વિશ્વાસ કર્યો અને પ્રભુને કીધું, પ્રભુ સોરી, માફ કર. પ્રભુ આપણે બધા પાપ માફ કરી દીધા. આ દેવની દયા છે. એણે આપણા ઉપર દયા કરી ને મને ને તમને પોતાના દીકરાને દીકરી બનાવ્યા. એ દેવની દયા છે. એણે પોતાના દીકરાને મોકલીને મારા માટે બલિદાન યુક્ત કર્યા. એ દેવની દયા છે. એમણે મને ને તમને પોતાના વારસદાર બનાવ્યા છે. એ દેવની દયા છે. તમને ખબર છે જૂના કરારના સમયમાં દેવનો પવિત્ર આત્મા કોઈ એક જ વ્યક્તિને મળે, ભલે ને હજારો લોકો હોય, પણ ખાલી સામસુનના જીવનમાં જ કામ કરે, કે દાઉદને માટે જ કામ કરે, કે યશાયા પ્રબોધકને માટે જ કામ કરે, બીજા બધાને માટે નહીં. પણ ઈસુ ખ્રિસ્ત આવ્યા, મરણ પામ્યા, એ પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. અને બાઇબલ એવું કહે છે કે આજે મારા ને તમારા દરેકને જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે પાપોની માફી માંગે, બાઇબલ કહે છે દરેકને દેવનો પવિત્ર આત્મા મળે છે. આ દેવની દયા છે વલાઓ. એ પરમ પવિત્ર સ્થાનમાં જવાને માટે હું અને તમે લાયક નહોતા. આપણે તો વિદેશીઓ હતા, ફક્ત યહૂદી એમના લોકો હતા. મને ને તમને પોતાના લોક બનાવ્યા, પોતાની ખાસ પ્રજા બનાવી દીધી. એ દેવની દયા છે. અને માટે પાઉલ કહે છે રિમેમ્બર હિઝ ગ્રેસ. મૂસાના સમયમાં એ સર્પ લોકોને કરડે
અને લોકો મરણ પામે. અને મૂસાએ પ્રાર્થના કરી અને એક પિત્તળનો સર્પ બનાવીને ઊંચો કર્યો. અને મૂસાએ કીધું, જે કોઈને સાપ કરડે, ખાલી વિશ્વાસથી આ સર્પને જુઓ અને તમે બચી જાઓ. એ યોજના નવા કરારમાં કરી. ઈસુને જુઓ અને બચી જાઓ, એ દેવની દયા છે વલાઓ. આજે હું અને તમે ચર્ચમાં આવીએ છે ત્યારે બકરા ને ઘેટા ને કબૂતર ને હોલા લઈને આવતા નથી, ગોધા લઈને આવતા નથી, કારણ કે ઈસુ મારા ને તમારા માટે બલિદાન થયા. વલાઓ, આ દેવની દયા છે. એક પવિત્ર સંપૂર્ણ બલિદાન સદાને માટે થયું. અને માટે પાઉલ એવું કહે છે કે એ દેવની દયાની ખાતર એમણે મારા ને તમારા માટે જે કર્યું છે એની ખાતર હું તમને કહું છું, તમારા જીવનને સોંપો. તમારું જીવન આ પ્રભુના માટે જીવો. સરેન્ડર યોર સેલ્ફ. અને માટે એ કહે છે, તેથી ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. વલાઓ, પાઉલ એવું કહે છે કે તમારું જે અર્પણ હોય ને એ લિવિંગ સેક્રિફાઈસ હોવું જોઈએ, જીવતું અર્પણ, એવું બાઇબલ કહે છે. આ જીવતું અર્પણ કેવું હોય? હા, જીવતું, કારણ કે બાઇબલ એવું કે તમે તમારા શરીરોનું જીવતું અર્પણ આપો. એટલે જે જૂના કરારમાં ગોધા અને બકરા એમને કાપવામાં આવતા હતા, એટલે તમે તમારું ગળું કાપો, એવું બાઇબલ કહેતું નથી. પણ જ્યારે જૂના કરારના સમયમાં એ અર્પણો આપવામાં આવતા હતા, એ જીવતા અર્પણો લઈને લોકો આવતા હતા. પ્રભુના ઘરમાં એ ગોધો હોય કે બકરો હોય કે ઘેટું હોય કે કબૂતર હોય કે હોલો હોય, એ જીવતા આવતા હતા અને ત્યાં સમર્પિત થઈ જતા હતા. પાઉલ જ્યારે 12મા અધ્યાયમાં મને ને તમને એવું કહે છે કે દેવની દયાની ખાતર હું તમને વિનંતી કરીને કહું છું કે તમે તમારા શરીરોનું જીવતું અર્પણ આપો. એનો અર્થ એવો છે કે આપણે રોજ સોંપાવાનું છે, આપણે રોજનું અર્પણ આપવાનું છે. એ તાજા અર્પણની વાત કરે છે. જૂના કરારના સમયમાં લોકો આવે અને યાજકને એવું નહોતા કહેતા કે યાજક, ગયા વર્ષે મેં જે અર્પણ આપ્યું હતું ને એને યાદ કરીને આજે બી મારા માટે પ્રાર્થના કરાવી દો. ના, એ લોકો ફરી જ્યારે પ્રભુની પાસે આવે ત્યારે ફરીથી અર્પણ લઈને આવતા હતા. અને માટે રોજનું અર્પણ અને દિવસે અનેક વારનું અર્પણ, આપણા વિચારોનું અર્પણ, આપણી નજરનું અર્પણ, આપણા સાધનો જે આપણે વાપરીએ છીએ એનું અર્પણ, આપણા બીજાઓ સાથેના સંબંધોનું અર્પણ. કોઈક પણ જગ્યાએ જો હું પ્રભુથી દૂર જતો હોઉં તો મારા એ જીવનનું અર્પણ, એ તાજું અર્પણ. ભલો આપણે કેટલા બધા પોતાના જીવનમાં એવું કહે છે, 12 વર્ષ પહેલાં મેં પ્રભુ માટે આવું કર્યું હતું અને અમે આ વર્ષોમાં આવું કામ કરતા હતા અને અમે હતા ત્યારે પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. પણ આજનું મારું અર્પણ શું છે? આજે હું પ્રભુ માટે શું કરી રહ્યો છું? આજે મારા સંબંધો, મારા વિચારો, મારો સ્વભાવ, મારા નિર્ણયો, મારા સમયનો ઉપયોગ, આજે હું શું કરું છું? અને માટે બાઇબલ એવું કહે છે, તમે તમારા શરીરોનું, કે જેમાં તમારા વિચાર, તમારી આંખો, તમારા હાથના કામ, તમારો સમય, તમારી વસ્તુઓ, એનું જીવંત અર્પણ પ્રભુ માંગે છે. હું એક પુસ્તક વાંચતો હતો અને એમાં પ્રભુના સેવકે એવું કીધું, ઈશ્વર થીજી ગયેલા અર્પણને માન્ય કરતા નથી. એવું અર્પણ કે જે જામી ગયું હોય, કે જે અર્પણ થયું ને 4 મહિના થઈ ગયા, જે અર્પણ થયું ને 6 વર્ષ થઈ ગયા, જે અર્પણ થયું ને 28 વર્ષો થઈ ગયા, એ પહેલાનું અર્પણ હવે જામી ગયું છે, થીજી ગયું છે. પ્રભુ નવું અર્પણ માંગે છે, તાજું અર્પણ માંગે છે, રોજનું અર્પણ માંગે છે. અને માટે પાઉલ કહે છે, સરેન્ડર યોર સેલ્ફ એઝ અ લિવિંગ સેક્રિફાઈસ. ભલાઓ, પ્રભુ મારીને તમારી પાસે જીવતું અર્પણ માંગી રહ્યા છે. તમને ખબર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર હતા અને ત્યારે એમણે
એમની પાછળ જે મોટા ટોળા આવતા હતા એમની તરફ જોઈને એક વચન એમણે કીધું હતું. લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 23મી કલમ. જો તમારી પાસે બાઇબલ છે તો તમે તમારું બાઇબલ ખોલો. લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 23મી કલમ. અને ત્યાં પ્રભુ એ ટોળાની તરફ જોઈને એક વચન કહે છે અને ત્યાં આવું લખવામાં આવ્યું છે. લુક 9 અને 23. તેણે સહગળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો. અને પછી શું લખ્યું છે? ક્યારે? ફરીથી ક્યારે? દરરોજ. એમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી કે તમે 15 વર્ષના હોવ ત્યારે એવું લખ્યું નથી. ત્યાં લખવામાં આવ્યું છે કે દરરોજ, એવરી ડે 2 કામ કરવાનું છે. પોતાનો નકાર, પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. પ્રભુ હું ઘટતો જાઉં અને તમે વધતા જાઓ. અને બીજું કે પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું. આ લિવિંગ સેક્રિફાઈસની વાત ઈસુએ કરી છે. દરરોજ શબ્દ બાઇબલ વાપરે. એવરી ડે, દરરોજ પોતાનો નકાર એ જીવતું અર્પણ છે. અને માટે ઈસુ ખ્રિસ્તે પણ એ જ બાબત શીખવી છે. જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, આપણે જે વિશ્વાસની ટોળી તરીકે પ્રભુના માટે જીવવા માંગીએ છીએ, બાઇબલ એવું કહે છે કે ગીવ યોર સેલ્ફ એઝ અ લિવિંગ સેક્રિફાઈસ. અને પછી લખવામાં આવ્યું છે કે પવિત્ર, હોલી, એ શુદ્ધ હોવું જોઈએ, જેવું તેવું અર્પણ નહીં. લેવીઓના પુસ્તકમાં આખું લિસ્ટ આપ્યું છે. મારી પાસે વંચાવવાનો સમય નથી, પણ ત્યાં બાઇબલ એવું કહે છે કે એ અર્પણ ખુજલીવાળું કે ખરજવાળું કે ઢીમાવાળું કે પછી આંધળું એવું અર્પણ હોવું જોઈએ નહીં. અને જ્યારે હું એ પેસેજ શીખું છું ત્યારે હું એક પ્રશ્ન પૂછું. જો ઈશ્વર પ્રાણીઓને હવા નથી ચલાવતા તો મને ને તમને કેવી રીતે ચલાવે? ગમે તેવું જીવન હોય, ગમે એવા પાપો હોય, ગમે એટલી અશુદ્ધતા, ગમે એવી કુટેવ, પ્રભુ ચલાવશે. એમને છૂટકો જ કાં છે એમ કરીને આપણે જીવીએ છીએ. ના પાડે છે પ્રભુ, તમારે આપવું છે તો પવિત્ર અર્પણ. આપણે કેટલી બધી વખત આપણી આદતો અને આપણો સ્વભાવ અને આપણા શબ્દો અને આપણા વ્યવહાર એ ખબર છે કે બરાબર નથી, પણ આપણે મનમાં એવું જ લઈને ચાલીએ છીએ કે હું આવો જ છું કે અભી જ છું, ચલાવે તો ચલાવો, નહીં તો તમે જાણો. અને આપણે બદલાવવા માંગતા નથી. આપણું જે અર્પણ છે એ પવિત્ર હોવું જોઈએ, શુદ્ધ. અને પછી લખવામાં આવ્યું છે કે દેવને પસંદ પડે એવું. હિન્દીમાં હું ગયા અઠવાડિયે શીખવતો હતો, ત્યાં લખવામાં આવ્યું કે પરમેશ્વર કો ભાતા હુઆ. એમને ભાવવું તો જોઈએ, એમને ગમવું તો જોઈએ મારું અર્પણ. જેવું આવ્યું એવું આપી દીધું. પ્રભુ ત્યાં લખવામાં આવ્યું છે કે તેમને પસંદ પડે એવું અર્પણ, જેવું તેવું અર્પણ નહીં. તમને ગમ્યું એ નહીં, દેવને ગમે છે. ત્યાં લખવામાં આવ્યું કે દેવને પસંદ પડે. મારું અર્પણ ઈશ્વરને ગમવું તો જોઈએ વાલાઓ. આપણે કદી ઈશ્વરને પૂછીએ છીએ કે પ્રભુ આ મારું જીવન તમને પસંદ પડે છે? આ બધું બરાબર છે? આમાં કંઈ ફેરફારની જરૂર ખરી પ્રભુ? આર યુ હેપી વિથ મી? આપણે કદી એકાંતમાં બેસીને પ્રભુની સાથે વાત કરીએ છીએ? અને પ્રભુની કોઈ વાણી આપણા કાને પડે છે કે દીકરા તું આ જગ્યાએ બદલા, દીકરી મને આ પસંદ નથી, એવું કદી ઈશ્વર આપણી સાથે વાત કરે છે? અને શું આપણે એ ઈશ્વરની વાણીને સાંભળીને બદલાઈએ છીએ કોઈ દિવસ? કારણ કે પાઉલ એવું કહે છે કે આ મહાન ઈશ્વરને યાદ કરો, એની દયાને તમે યાદ કરો અને તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપો. ભલો આ દિવસોમાં આપણું અર્પણ કેવું હોય છે? શું 5 અઠવાડિયા પહેલાંનું અર્પણ, કે પછી 31 ડિસેમ્બરે આપણે અહીંયા હોઈએ કે બીજી કોઈ જગ્યાએ બેસીને ડાયરીમાં લખ્યું હોય હવે હું 2025માં આવું કરીશ અને ત્યારથી પછી અત્યારે ભૂલાઈ ગયું હોય એવું અર્પણ છે? કે પછી રોજનું તાજું, નવું, જીવંત, પવિત્ર અને મારા પ્રભુને ગમે એવું અર્પણ? પ્રભુને એક સેવકે આવું કીધું છે, ગોડ વોન્ટ્સ વન થિંગ ફ્રોમ અસ. God wants one thing from us,
એન્ડ ધેટ ઇઝ એવરીથિંગ. પ્રભુ મારી પાસેથી એક બાબતની આશા રાખે છે, અને એ સર્વસ્વ. કશું બાકી રાખશો નહીં. કેટલા બધા થોડું પોતાના માટે રિઝર્વ રાખે છે. આ આદત તો નહીં બદલાય, આ સ્વભાવ તો નહીં બદલાય, આ વ્યવહાર નહીં બદલાય. આ ગોડ વોન્ટ્સ વન થિંગ ફ્રોમ અસ, એન્ડ ધેટ ઇઝ એવરીથિંગ. અને એ જ દેવને પસંદ પડે એવું અર્પણ મારી અને તમારી પાસેથી હશે. અને વલાઓ, પ્રભુ મારી અને તમારી પાસેથી આજે અર્પણ માંગે છે. કારણ કે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એ તમારી બહુ બુદ્ધિપૂર્વકની સેવા હશે. એક જગ્યાએ એવું લખવામાં આવ્યું છે કે એ તમારું બુદ્ધિપૂર્વકની આરાધના હશે. આજે સેવા શબ્દ છે ને, ત્યાં આરાધના. આપણે જે વર્શિપ કરીએ છીએ, ઇટ ઇઝ નોટ જસ્ટ સોંગ. એ ગીત એટલા જ સમયની 15 કે 12 મિનિટની આરાધના નહીં, પણ લિવિંગ સેક્રિફાઈસ, ધેટ્સ ધ વર્શિપ. એ પણ એક આરાધના છે. અને માટે એ તમારી બુદ્ધિપૂર્વકની આરાધના હશે. એ તમારી સમજણપૂર્વકની સ્તુતિ હશે કે તમે પવિત્ર અને દેવને પસંદ પડે અને જીવતું અર્પણ રોજ આપતા હોવ. એ તમારી બુદ્ધિપૂર્વકની આરાધના હશે, સેવા હશે, અર્પણ હશે, સ્તુતિ હશે. અને વાલાઓ, પ્રભુ મારા ને તમારા જીવન દ્વારા આવું અર્પણ, આવી આરાધનાની રાહ જોઈ રહ્યા છે. જો આપણે રોજ રોજ એ અર્પણ આપીએ છીએ તો શું થાય છે ખબર છે? પ્રભુનો આત્મા મારા ને તમારા દ્વારા અજાયબ રીતે કામ કરે છે, હૃદયોની સાથે વ્યવહાર કરે છે. જ્યાં કંઈ આપણે જઈએ છીએ, દેવનો આત્મા ત્યાં કામ કરે છે, પ્રભુનો સામર્થ્ય ત્યાં વહેતું થાય છે. અને માટે પાઉલે આપણને કીધું છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે એવું અર્પણ કરો. સમય થઈ ગયો છે એટલે હું એક જ બાબત કહીને બંધ કરવા માંગુ છું. બીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે આ જગતનું રૂપ તમે ન ધરો. આ જગતનું રૂપ તમે ન ધરો. અંગ્રેજી બાઇબલમાં બહુ સુંદર લખવામાં આવ્યું છે, ડુ નોટ કોપી ધ કસ્ટમ ઓફ ધીસ વર્લ્ડ. ડુ નોટ કોપી. આપણે કોપી પેસ્ટના જમાનામાં જીવીએ છીએ, બરાબર ને? બધાને ખ્યાલ છે કોપી. અહીંથી કોપી કર્યું, અહીંયા પેસ્ટ કર્યું. અને પાઉલ એવું કહે છે, ડુ નોટ કોપી ધ કસ્ટમ એન્ડ બિહેવિયર્સ ઓફ ધીસ વર્લ્ડ. લોકો કેવા શબ્દો વાપરે છે, લોકો કેવા વ્યવહાર કરે છે, બીજાઓના ઘરમાં સાસુ વહુ એકબીજા સાથે કેવી રીતે વર્તે છે, ત્યાં મા બાપ બાળકોની સાથે કેવી રીતે વર્તે છે, એ લોકોના ઘરમાં પતિ પત્ની સાથે કેવી રીતે વર્તે છે. તમારે એવી રીતે નથી વર્તવાનું. હું મારા ઘરનો કચરો બધો સાફ કરીને બાજુના ઘરમાં નાખ્યા છું, તમારે એવું નથી કરવાનું. ડુ નોટ કોપી. તમે એ લોકોની બિહેવિયર છે એને કોપી કરશો નહીં. કારણ કે હું અને તમે એક નવી ઉત્પત્તિ છીએ. મારા ને તમારામાં દેવનો આત્મા વસે છે. અને માટે પાઉલ કહે છે કે આ જગતનું રૂપ તમે ન ધરો. અને વાલાઓ, મારે ને તમારે ખરેખર એક નવા જીવનમાં આગળ વધ્યા કરવાનું છે, રોજે રોજ. અને મારો ને તમારો પડકાર છે. પણ આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામો. પાર્શિયલી નહીં, થોડું ઘણું નહીં, 80% નહીં, 100%. પૂર્ણ રીતે પૂરી રીતે બદલાઈએ આપણે. અને ત્યારે જ દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શું છે એ તમે જાણી શકશો. જો તમારે આવું જીવન જીવવું છે, નંબર 1, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ મેળવતા રહો. કારણ કે ઈસુ ખ્રિસ્ત એ બાપની ઓળખ છે. જ્યારે હું ખ્રિસ્તને ઓળખીશ, હું બાપને ઓળખીશ. અને માટે ખ્રિસ્તને આપણે ઓળખીએ. નંબર 2, સમય ઓછો છે એટલે હું તમને ખાલી મુદ્દા કહું છું કે તમે વચનને વળગી રહો. રોજ આપણું બાઇબલ વાંચીએ. મને ખબર નથી આજે કેટલા જણ વ્યક્તિગત પોતાનું બાઇબલ વાંચીને આવ્યા હશે. આજે રવિવાર છે, ચર્ચમાં દોડવાનું છે એટલે કદાચ નહીં વંચાયું હોય,
પણ ગઈકાલે તો તમે વાંચ્યું હશે, ગઈકાલે કદાચ નહીં વંચાયું હોય તો એના આગલા દિવસે વાંચ્યું હશે. કેટલા બધાના જીવનમાં આવું થઈ જાય છે, રહી જાય છે. ભલાઓ વચનને વળગી રહીએ અને એ આપણને આપણામાં રૂપાંતર લાવશે, પૂર્ણ રૂપાંતર લાવશે અને મારા ને તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપણે કરી શકીશું. અને માટે એક બે પ્રશ્ન પૂછીને હું બંધ કરવા માંગુ છું. મારી પાસે બીજી ઘણી બધી કલમો છે. જૂનો કરાર તો એવું કહે છે કે હું તમને નવો આત્મા આપીશ અને હું તમારા હૃદયમાં જે પાપી હૃદય છે એને કાઢી લઈશ અને હું તમને મારા માર્ગમાં ચલાવીશ અને તમે મારી આજ્ઞાઓ પાળવા માટે હું તમને મદદ કરીશ. બધું જ ઈશ્વર મારા માટે કરવા તૈયાર છે. મારે ને તમારે ઈશ્વરને સોંપાઈને એવું કહેવાની જરૂર છે કે પ્રભુ મને મદદ કરો, પ્રભુ મને બદલો. અને પ્રભુ એ તમે હજકીએલ 36:25-27 વાંચજો. સમયનો અભાવ છે એટલે હું એ વંચાવતો નથી, પણ હજકીએલ 36:25-27 તમે વાંચજો. અને માટે મારો પ્રશ્ન એ છે કે શું તમે આ ખ્રિસ્તને ખરેખર ઓળખો છો? શું તમારામાં રૂપાંતર થઈ રહ્યું છે? મારો પ્રશ્ન એ છે કે શું આપણું જીવંત અર્પણ પ્રભુને સોંપાઈ રહ્યું છે કે પછીથી 22 વર્ષ પહેલાંનું અર્પણ અને પછી આપણે ખોવાઈ ગયા, કે પછી 12 વર્ષ પહેલાંનું અર્પણ ને આપણે ખોવાઈ ગયા, કે પછી ગઈકાલે પ્રભુએ મને કીધું પણ મેં અર્પણ આપ્યું નથી. એ મારા વિચાર કે મારી આદત કે મારો સ્વભાવ કે મારું વર્તન કે મારા શબ્દો, શું મારું જીવંત અર્પણ પ્રભુને હોય છે? શું દેવની દયા યાદ કરું છું? હાઉ ગુડ માય ગોડ ઇઝ. શું મારા પ્રભુની મહાનતાને હું યાદ કરું છું? અગમ્ય છે એમના ઠરાવો ને નિર્ણયો ને એમના કાર્યો. શું મારું જે અર્પણ છે એ દેવને પસંદ પડે છે ખરું? આંખો બંધ કરીએ, પ્રભુની આગળ નમીએ. જો તમારા મનમાં એવું થાય છે કે મારે પ્રભુ માટે જીવંત અર્પણ તરીકે સોંપાઈ જવું છે, મારે પ્રભુ માટે જીવવું છે, મારે પ્રભુ માટે બદલાવવું છે, મારે પૂર્ણ રીતે રૂપાંતર પામવું છે, નવા બનવું છે, તો કમિટ યોર સેલ્ફ. મનમાં પ્રાર્થના કરી લો, પ્રભુને કહો, પ્રભુ મને બદલો, મારામાં કામ કરો. આટલા મહાન ઈશ્વરને મારે સોંપાવાનું છે કે જેનો મંત્રી કોઈ બની શક્યો નથી. આટલા અજાયબ ઈશ્વર કે જેણે મારા ઉપર દયા કરી છે. તો વલાઓ, કોઈ પાપ હોય, કોઈ અધૂરાપણું હોય, ભૂંડાઈ હોય, એની માફી માંગો, પ્રભુને સોંપાવો અને પ્રભુને કહો, પ્રભુ મારે જીવંત અર્પણ તરીકે રોજ સોંપાવું છે. દરેક વિચાર, દરેક કાર્ય, દરેક સમય મારે તમને સોંપાયા કરવું છે અને મારે એ રીતે બુદ્ધિપૂર્વકની આરાધના કરવી છે. દરેક જણ પોતાના મનમાં પ્રાર્થના કરી લો. જેને પણ ઈશ્વર દોરે છે, તમને ઈશ્વર કહે છે કે તું જીવંત અર્પણ બન અને પવિત્ર અર્પણ બન અને મને પસંદ પડે એવું અર્પણ હું તારી પાસેથી માંગુ છું. તો તમે પ્રભુને સોંપાઈ જાઓ. પ્રાર્થના કરી લઈએ. કૃપાળુ ઈશ્વર, તમારો આભાર આજના આ રવિ દિનને માટે, તમારા આ પવિત્ર વચનને માટે. અમને આટલા બધા અજાયબ ઈશ્વર મળ્યા છે, સેલ્ફ સફિશિયન્ટ. એ ઈશ્વરને માટે પ્રભુ તમારી આરાધના, તમારી એ દયાને માટે આરાધના. અમને મળેલા એ પવિત્ર આત્માની ભેટને માટે, પાપોની માફીની યોજનાને માટે પ્રભુ તમારી આરાધના. અને પ્રભુ, હવે જ્યારે અમારો વારો છે કે અમે તમને અર્પણ થઈએ, એ જીવંત, પવિત્ર અને તમને પસંદ પડે, અમને સહાય કરો. અમને જગતની કોપી નહીં કરવા મદદ કરો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો બાપ. આમેન.
કમિટી સભ્ય પરેશભાઈ ક્રિશ્ચિયનને વિનંતી કરીશ કે તેઓ દાન ઉપરની પ્રાર્થનામાં આપણને દોરશે. જીવતા ઈશ્વર, તમારો આભાર આ સુંદર સમયને માટે, પવિત્ર દિવસની ભેટને માટે, સુંદર પ્રભાતને માટે. પ્રભુ જીવતા અને તંદુરસ્ત તમે એમને ઉઠાડ્યા છે, તમારી સંગત પૂરી પાડી છે, તમારા આજાદ્ય વચનો પ્રભુ તમે એમને જણાવ્યા છે તેને મનન કરવાને માટે, તેને પાળવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરો તેવી ખાસ વિનંતી કરીએ છીએ. અત્યારે પ્રભુ તમારા લોકો દ્વારા જે દાન આપવામાં આવ્યું છે એ દાનને તમે આશીર્વાદિત કરો અને એ દાનનો ઉપયોગ પ્રભુ તમે તમારા નામના મહિમા માટે ઉપયોગી બનાવો તેવી ખાસ વિનંતી કરીએ છીએ. દાનોની સાથે પ્રભુ અમે અમારા જીવનોનું અર્પણ પણ તમને કરીએ, તમને પસંદ પડે તેવું અર્પણ કરીએ તેવી કૃપા, તેવું જ્ઞાન, દાપણ પ્રભુ તમારું સર્વને આપો તેવી આગ્રહભરી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. ફરી એક વાર પ્રભુ આ દિવસને માટે તમારો આભાર પ્રભુ ઈસુના નામે. આમીન. ઓ આકાશના મારા બાપ, તમારું નામ પવિત્ર નામ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. અને હવે ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. અને સર્વ સમર્થ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો અને સદા આપણી સાથે રહો. આમીન. સ્તુતિ સામર્થ્ય મહિમા બના, રે જો ઈસુ ખ્રિસ્તને સલામ.